ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફરજ બજાવતા કિશનસિંહ નામના સીઆઈએફના જવાને અચાનક જ પોતાની બંદૂકથી પેટના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સીઆઈએસએફમાં ફરજ બજાવતા જવાને બાથરૂમમાં જઈ પોતાની પાસે રહેલી બંદૂકથી પેટના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ. આ ઘટનાને પગલે ફરજ બજાવતા અન્ય સ્ટાફમાં પણ દોડધામ મચી. તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં સારવાર મળી એ પહેલા જ તેનું મૃત્યુ નિપજી ગયું. કિશનસિંહ 2022માં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તૈનાત કરાયા હતા. સુરક્ષાની જવાબદારી પણ તેમણે સંભાળી હોય. જોકે 1 વર્ષ પહેલા જ તેમના લગ્ન પણ થયા. મૂળ રાજસ્થાનના નિવાસી હોય, જ્યારે આજે બપોરે પોતાના સાથી કર્મચારી સીઆઈએસએફ જવાન સાથે વાતચીત કરતા હોય ત્યારે તો તેઓ સામાન્ય જ લાગતા. અચાનક તેઓ એરપોર્ટના બાથરૂમમાં ગયા અને પોતાની બંદૂકથી જ પોતાને ગોળી મારી લીધી. ગોળીના અવાજે બાકીના સીઆઈએસએફ જવાનો તરત બાથરૂમ તરફ દોડ્યા, પરંતુ દરવાજો ખુલતો નહોતો, જેને કારણે સીઆઈએસએફના અન્ય જવાનો બાથરૂમના છત પરથી બાથરૂમની અંદર પ્રવેશ્યા. જ્યારે કિશનસિંહ જીવતા હોય, પરંતુ હોસ્પિટલ લઈ જતે સમયે તેમનું મૃત્યુ નિપજી ગયું. હાલમાં તેમણે આવું કામ શા માટે કર્યું છે તે કારણ એક બંધ છે. સુરત એરપોર્ટ ઉપર આજે બપોરે 2:15 વાગ્યાની આસપાસ એક એક્સિડેન્ટલ ડેથનો બનાવ બનેલો છે. ડુમસ પોલીસ સ્ટેશનમાં એ બાબતે એડી દાખલ કરેલી છે. એમાં બનાવ એવો છે કે સીઆઈએસએફમાં એક પીએસઆઈ જેનું નામ છે કિશનસિંહ મલસિંહ કન્વર, એ ત્યાં પોસ્ટેડ હતા અને ત્યાં ડિપાર્ચર ગેટની બાજુમાં મેલ ટોયલેટ છે, ત્યાં એકદમ ફાયરિંગનો અવાજ આવ્યો. એટલે ફાયરિંગનો અવાજ આવ્યો એટલે આસપાસના સિક્યુરિટીના પર્સન જે છે ત્યાં પહોંચ્યા અને ત્યાં જોયું તો આ જે પીએસઆઈ જે છે એ ઇન્જર્ડ હાલતમાં ત્યાં પડેલા હતા અને એમના સર્વિસ રિવોલ્વરથી એક બુલેટ ફાયર થયેલું હતું અને એ જીવિત હતા. એટલે એમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં એમને ખસેડવામાં આવ્યા. સારવાર દરમિયાન એમને ડેથ જાહેર કરવામાં આવેલા. પ્રાથમિક તપાસમાં હજુ એ આત્મહત્યાનો કેસ છે કે બનાવ એક્સિડન્ટથી બનેલો છે ક્લિયર થયું નથી, કારણ કે તપાસ જે છે પ્રાથમિક તબક્કામાં છે. આ જે પીએસઆઈ હતા એ 2015માં એએસઆઈ તરીકે સીઆઈએસએફમાં રિક્રુટ થયેલા હતા અને એમની એજ આશરે 32 એટલે 32 વર્ષની આસપાસ એમની એજ હતી અને 2-1 વર્ષ પહેલાં એમને પ્રમોશન મળેલું હતું. પ્રમોશન લઈ અને પહેલાં એ મુંબઈ એરપોર્ટ ઉપર ફરજ બજાવતા હતા અને ત્યારબાદ હાલ સુરત એરપોર્ટ ઉપર ફરજ બજાવતા હતા. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, ગુજરાત.